મોરબીમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો જે મામલો છે, પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની પ્રતિક્રિયા તેને લઈને સામે આવી છે। ગોડાઉનમાં આગ લાગતા મગફળીનો જથ્થો ખાક થઈ ગયો છે। બનાવની તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહેશે। ઘટનામાં એફએસએલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે। મોરબી તાલુકા પોલીસ મથકે નોંધવામાં આવશે ફરિયાદ। વળતર માટે નાફેડ દ્વારા વેરહાઉસ કોર્પોરેશન સામે ક્લેમ કરાશે। આ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી નાફેડે ભાડા ઉપર રાખેલ હતું। આ ગોડાઉનની અંદર માલ ભર્યા પછી બધી જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે। તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી, આગના કારણે મોટું નુકસાન થયેલ છે। ના નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસિંગ કોર્પોરેશને કરવાની છે। એટલે નાફેડને આના માટે વેરહાઉસ કોર્પોરેશનમાં ક્લેમ કરવાનો થશે।